તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરાઈ. 150 કરતાં વધુ લોકો જુગાર રમતા ઝડપાયા છે. બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા. એસએમસીની ટીમે પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી. એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ દરોડાની કાર્યવાહીમાં જોડાયા. મનપસંદ જીમખાનામાં અનેક વખત જુગારધામ ઝડપાયા છે. 16 કલાકથી એસએમસી જુગારધામને લઈને કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ કરાઈ. અત્યાર સુધી કુલ 184 લોકોની પૂછપરછ કરાઈ છે. બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે. જુગારની રેડ છે. અમે જે છે એ 150+ જે છે એ લોકો જે છે રમી રહ્યા હતા, એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અને એ રેડ જે છે સક્સેસ થયેલી છે. અને બાકી જે છે આ પ્રાથમિક માહિતી છે, હજુ કાર્યવાહી ચાલુમાં છે, એટલે કાર્યવાહી પૂર્ણ થઈ બધું વિગતો અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. તેમની પાસેથી વધુ અપડેટ લઈએ. અર્પિત, 16 કલાકથી આ કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં શું માહોલ છે? પોલીસ કર્મચારીઓ જે એકત્ર કરી રહ્યા છે પુરાવા, તેની સાથે સાથે લગભગ 150થી વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા. શું જાણકારી? ગઈકાલે સાંજે 5 વાગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મનપસંદ જીમખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જીમખાના છે મનપસંદ જીમખાના, કે જે છેલ્લા કેટલાક વર્ષોથી જુગારીઓ માટે મનપસંદ જીમખાના એ સૌથી મનપસંદ સ્થળ બન્યું હોય. અને જ્યારે હવે આગામી દિવસોમાં શ્રાવણ આવી રહ્યો છે અને જુગારની પ્રવૃત્તિઓ વધુ ધમધમતી હોય છે. જો કે મનપસંદ જીમખાનાની વાત કરીએ તો અહીંયા 12 માસ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચાઓ અનેકવાર સામે આવી ચૂકી છે. અનેકવાર સ્થાનિક પોલીસ હોય અથવા તો એસએમસીની રેડ હોય અહીંયા કરવામાં આવી છે. જો આપને યાદ હોય તો લગભગ 1 વર્ષ થવાયું ઉપરનું શેડનું બાંધકામ પણ તોડવામાં આવ્યો હતો. જે તે સમયે વિકાસ સહાય ડીજીપી હતા, ત્યારે એવા તત્વો અથવા તો એવા લોકો સામે નક્કર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ડિમોલેશન હોય એ કરવાની વાત હતી. તો અહીંયા પણ એ કામગીરી કરવામાં આવી હતી અને એવામાં હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો છે. અત્યાર સુધી 185 લોકો અહીંયા હોવાની વાત સામે આવી છે. એ તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. એ તમામ લોકોના જે મોબાઈલ હોય એ મોબાઈલની માહિતી મેળવવામાં આવી રહી છે. જે લોકો અહીંયા હાજર હતા 184, એમની પાસે જે વાહન હતા એ વાહનના ચાવી છે એ ચાવી પણ મેળવવામાં આવી છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે અહીં જેટલા 184 લોકો હતા એ પૈકી એમાં રસોઈયાનો સમાવેશ થાય છે, અહીંયા જે સેવક તરીકે કામ કરતા લોકો હોય એનો પણ સમાવેશ થાય છે. એટલે હજુ બાયફર્ફિકેશન સામે નથી આવ્યું કે 184 પૈકી અહીંયા જુગાર કેટલા રમતા હતા. 2 પ્રવેશ દ્વાર છે, એક આ તમે જોઈ રહ્યા છો, એક અહીંયા એન્ટ્રી ગેટ છે, ત્યાં પણ ઉપર મનપસંદ જીમખાનામાં એન્ટ્રી લઈ શકાય છે. જ્યારે એની પાછળની વાત કરીએ તો એની પાછળ પણ એક એન્ટ્રી ગેટ છે, ત્યાંથી જુગારીઓ પ્રવેશ લેતા હોય અથવા તો અહીંયા આવતા જેટલા લોકો હોય તેઓ અહીંયાથી એન્ટ્રી કરતા હોય છે. બહાર આપણે બતાવું તો એક જીમખાના છે, પણ આમ જીમખાનામાં તમે બહારની જ વાત કરીએ ને તો કેટલાય સીસીટીવી કેમેરા અહીંયા લાગેલા છે. 1 2 3 4 5 એટલે અહીંયા હું જ્યાં જોઉં ત્યાં લગભગ સીસીટીવી કેમેરા જોવા મળતા હોય છે. એના પરથી અંદાજો લગાવી શકાય કે ફૂલ પ્રૂફ સિક્યુરિટીની સાથે અહીંયા જુગારધામ ચલાવવામાં આવતું હતું. જે તે સમયે રેડ કરવામાં આવી હતી. 1 વર્ષ પહેલાં અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે હું ખુદ અહીંયા હાજર હતો અને ખુદ પોલીસ અધિકારી અહીંયા પહોંચ્યા હતા. તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કેમ કે જ્યારે એસએમસીના વડા અહીંયા પહોંચતા હોય ને તેઓ પણ ખુદ ચોંકી ઉઠ્યા હતા. ગયા વર્ષે અહીંયા આવ્યા, ડિમોલેશનની કામગીરી થઈ હતી. તો અહીંયા એક એમને ખાસ ડોગ પણ રાખ્યો હતો કે જે સિક્યુરિટી પર્પઝથી રાખવામાં આવ્યો હતો. એટલે ભલભલા અહીંયા આવે તો અચંબામાં પડી જાય એ પ્રકારની પરિસ્થિતિ માલુમ પડી હતી. અને હવે જ્યારે રેડ કરવામાં આવી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ કચાશ ન રહી જાય, કોઈ પણ બાંછોડ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને દરેક પાસાઓને ધ્યાને રાખીને અહીંયા તપાસ કરવામાં આવી રહી છે. જે ડોગની મેં વાત કરી તો અહીંયા 2 આપ જોઈ રહ્યા છો શ્વાન પણ જોવા મળી રહ્યા છે કે જે સિક્યુરિટી પર્પઝથી અહીંયા રાખવામાં આવ્યા હતા. એક આ એન્ટ્રી ગેટ છે અને એની બાજુનો પણ બીજો એન્ટ્રી ગેટ છે કે જ્યાંથી મનપસંદ જીમખાનામાં એન્ટ્રી લઈ શકાય છે. અહીંયા
થી પણ એન્ટ્રી લઈ શકાય છે. તો અહીંયા તમે જુઓ તો અલગ અલગ ચીજ વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે. પોલીસે જેટલો મુદ્દામાલ અહીંયા મેળવ્યો છે એ તમામ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવશે, એ ચાહે મોબાઈલ હોય અથવા તો એમના વાહનોના જે ચાવી હોય, કી હોય સહિતની જેટલી ચીજ વસ્તુ હોય, રોકડ રકમ હોય, જુગાર રમવાની કેટ હોય, સાથે સાથે જે ચીજ વસ્તુ અહીંયા મળે એ તમામ ચીજ વસ્તુઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે એક મોટી કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરિયાપુર વિસ્તારમાં કરવામાં આવી છે. મનપસંદ જીમખાના એ વર્ષોથી જુગારીઓ માટે અને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય છે એ પ્રવૃત્તિઓ માટે મનપસંદ સ્થળ નું એડ્રેસ, એક લેન્ડમાર્ક ભૂતકાળમાં સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે એક લાંબા સમય પછી આ મનપસંદ જીમખાનામાં રેડ કરવામાં આવી છે અને લગભગ હજુ બપોર સુધીનો સમય તેમાં વીતી શકે, કેમ કે 184 લોકો છે એ તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. એમની પાસે શું ચીજ વસ્તુઓ છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કેટલા સમયથી અહીંયા આવતા હતા, કયા સમયે અહીંયા આવતા હતા, કેટલા સમયથી આ જુગારધામ ફરીથી એક્ટિવ થયું હતું, એ તમામ બાબતો અંગે પૂછપરછ અને તપાસ હાલ કરવામાં આવી રહી છે. જોકે હજુ આ આખી રેડની પ્રક્રિયા છે એમાં સમય વીતી શકે છે. ગઈકાલે 5 વાગ્યાથી આખી પ્રક્રિયા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ લગભગ બપોર સુધીનો સમય વીતી જાય તો પણ નવાય નહીં. જી આભાર આપનો જાણકારી આપવા માટે.